વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કેમિસ્ટ્રીમાં ફિઝિકલ કેમિસ્ટ્રીનું એક ચેપ્ટર દ્રાવણો અને સંખ્યાત્મક ગુણધર્મો એટલે કે સોલ્યુશન એન્ડ કોલિગેટિવ પ્રોપર્ટી. તો આ લેક્ચરમાં આ ચેપ્ટરની માત્ર ને માત્ર પ્રસ્તાવના જોઈશું, એટલે કે સોલ્યુશન એન્ડ કોલિગેટિવ પ્રોપર્ટીની ઇન્ટ્રોડક્શન જોઈએ, શરૂઆત કરીએ. ઓકે, તો આ બાજુ ધ્યાન રાખો. ચેપ્ટરનું નામ છે, આ બાજુ ધ્યાન રાખજો બરાબર. ચેપ્ટરનું નામ આપીએ આપણે સોલ્યુશન એન્ડ કોલિગેટિવ પ્રોપર્ટી. તો ચેપ્ટરનું નામ બન્યું આપણું સોલ્યુશન એન્ડ કોલિગેટિવ પ્રોપર્ટી. ગુજરાતીમાં લખું તો દ્રાવણો અને સંખ્યાત્મક ગુણધર્મો. ઠીક, અગત્યનું ચેપ્ટર છે દ્રાવણો અને સંખ્યાત્મક ગુણધર્મો. હવે તમને ખ્યાલ છે, નીચેના ધોરણોમાં ભણ્યા છો કે દ્રાવણ 3 પ્રકારના હોય: કલીલ દ્રાવણ, સાચું દ્રાવણ અને નિલંબિત દ્રાવણ. ઓકે, આપણું જે આ ચેપ્ટર છે દ્રાવણો અને સંખ્યાત્મક ગુણધર્મો, એમાં માત્ર ને માત્ર સાચા દ્રાવણોનો અભ્યાસ કરવાનો છે. ઓકે, સોલ્યુશનના 3 ટાઈપ્સ, દ્રાવણોના 3 પ્રકાર: સાચા દ્રાવણ, કલીલ દ્રાવણ અને નિલંબિત દ્રાવણ. બટ અહીં આ ચેપ્ટર સાચા દ્રાવણોનો અભ્યાસ કરવા માટે છે. તો પહેલા ધ્યાન રાખજો, અહીંયા આપણે શરૂઆત કરીએ કે સાચું દ્રાવણ કોને કહેવાય. ટ્રુ સોલ્યુશન એટલે કે સાચા દ્રાવણ અથવા સાચું દ્રાવણ. તો એમાં હું લખીશ કે 2 કે તેથી વધુ પદાર્થોના સમાંગ મિશ્રણને સાચું દ્રાવણ કહે છે. બે પદાર્થ અથવા 2 કરતા વધારે પદાર્થોનું સમાંગ મિશ્રણ. આપ જાણો છો 11મા ધોરણમાં કે સમાંગ મિશ્રણ એટલે એકરૂપ મિશ્રણ. એનો મતલબ એ રીતે સમજો કે તમારા ધ્યાનમાં કોઈ સોલ્યુશન હોય, બરાબર, તો એ સોલ્યુશનમાં કોઈ બાઉન્ડ્રી લેયર ન હોવું જોઈએ, કોઈ હદ રેખા ન હોવી જોઈએ 2 પદાર્થોને અલગ કરતી. જેમ કે તમે ખાંડને પાણીમાં બરાબર ઓગાળી દો, બરાબર, એના પછી કાચની ટ્યુબમાં એને જોશો તો તમને કે ખાંડનું અને પાણીનું લેયર અલગ નહીં દેખાતું હોય, બરાબર, બધું જાણે પાણી હોય એવું દેખાતું હશે. એવું જે એકરૂપ થઈ જાય, એકદમ ભળી જાય એવું મિશ્રણ હોય, એનું નામ જ છે સાચું દ્રાવણ. એવું થવાનું કારણ શું છે? તો અહીંયા આ દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થનું એક સરખી રીતે પ્રસરણ થયેલું હોય છે. એનો મીનિંગ કેવી રીતે નીકાળીશું આપણે? કે ધારો કે પાણી છે, બરાબર, 1 ગ્લાસમાં, એમાં તમે 4 ચમચી ખાંડ નાખી છે. એને બરાબર ઓગાળી દેશો ને એટલે ખાંડના જે મોલિક્યુલ્સ છે એ આખા દ્રાવણમાં એક સરખી રીતે પ્રસરી ગયા હશે. એટલે આપણે અલગ હદરેખાથી નહીં અલગ કરી શકીએ કે ભાઈ આ ખાંડ અને આ પાણી સમગ્ર સોલ્યુશનમાં, સમગ્ર દ્રાવણમાં એક સરખા પ્રસરી ગયેલા હોય, બરાબર. એવું મિશ્રણને આપણે એકરૂપ મિશ્રણ અથવા સમાંગ મિશ્રણ કહીએ છીએ. અને જે મિશ્રણ છે કે જેમાં કોઈ બાઉન્ડ્રી લેયર નથી, બરાબર, 2 પદાર્થો અલગ પાડી શકાતા નથી જોઈને, બરાબર, એની સેપરેશન મેથડથી ભલે જોઈ શકાતા હોય, અલગ કરી શકાતા,
એવું જે મિશ્રણ છે એનું નામ આપણે આપ્યું સાચું દ્રાવણ. એક્ઝામ્પલ હું અહીંયા લખું, બેટા ધ્યાન રાખજો. અહીંયા એના એક્ઝામ્પલ છે પાણી પ્લસ ખાંડનું મિશ્રણ. તો એકબીજામાં ભળી જાય છે એટલે સાચું દ્રાવણ થઈ જશે. પછી પાણી પ્લસ ગ્લુકોઝ, પાણી પ્લસ ઇથેનોલ. આ પ્રકારના જે મિશ્રણ છે ને એમાં તમે આ બે પદાર્થોને મિશ્ર થયા પછી અલગ ના જોઈ શકો, કારણ કે આ દ્રાવ્ય પદાર્થ બધે એક સરખો પસરી ગયેલો હોય, બરાબર. એટલે આ પ્રકારનું જે મિશ્રણ છે એ એકરૂપ મિશ્રણ કહેવાય, અને બે પદાર્થોના આવા એકરૂપ મિશ્રણને આપણે શું કહીએ? સાચું દ્રાવણ. ઓકે. હવે તમને એમ થતું હશે કે તમને અહીંયા એ પ્રશ્ન જરૂર ઊભો થતો હશે કે આપણે અલગ કેમ જોઈ શકતા નથી. તો હું કહીશ કે સાચા દ્રાવણમાં દ્રાવ્ય કણોનો વ્યાસ 10⁻⁹ નેનોમીટર જેટલો હોય છે. હવે તમે વિચાર કરો કે સાચું દ્રાવણ બનાવો તો દ્રાવ્ય કોને કહેવાય? હું હાલ જ સમજાવું છું કે જે પદાર્થ તમે અંદર ઓગાળ્યો છે એનો વ્યાસ, એના કણોનો વ્યાસ એટલો બધો નાનો થઈ જાય છે. કેટલો? 10⁻⁹ નેનોમીટર જેટલો. નરી આંખે જોઈ શકાય નહીં એટલું, બરાબર. એટલે આપણને કેવું લાગે? એકરૂપ મિશ્રણ લાગે. ઓકે. હવે દ્રાવણમાં વાસ્તવમાં શું હોય છે સમજો. તો જે સોલ્યુશન છે એટલે કે દ્રાવણ છે એમાં અમે બે પાર્ટ સમજીએ છીએ, એક સોલ્યુટ અને એક સોલ્વન્ટ. દ્રાવણમાં અમે બે ભાગ કરીએ, એક સોલ્યુટ અને એક સોલ્વન્ટ. સોલ્યુટ એટલે કે દ્રાવ્ય અને સોલ્વન્ટ એટલે દ્રાવક. ઓકે. તો દ્રાવણમાં બે ઘટકો જે છે, બરાબર, અથવા ઘણા બધા ઘટકોમાંથી આપણે એક દ્રાવક કહી દઈએ અને એકને શું કહી દઈએ? દ્રાવ્ય. હવે બીજી ટર્મ અહીંયા સમજીએ કે મારે અહીંયા અભ્યાસ કરવાનો છે દ્વિઅંગી દ્રાવણનો. દ્વિઅંગી દ્રાવણ એટલે બાયનરી સોલ્યુશન. તો પહેલા તો એની ડેફિનેશન લખી લો કે જે દ્રાવણમાં એક દ્રાવક અને એક દ્રાવ્ય પદાર્થ હોય, એક દ્રાવ્ય પદાર્થ હોય તેવા દ્રાવણને દ્વિઅંગી દ્રાવણ કહે છે. હવે જે બેટા સમજો કે આપણે દ્રાવણની અંદર બે પાર્ટ જોયા, દ્રાવક અને દ્રાવ્ય. ઠીક. દ્રાવક કોને માનવો, દ્રાવ્ય કોને માનવો એ હું તમને કહું છું. પણ દ્વિઅંગી દ્રાવણ એટલે શું? એક દ્રાવક અને એક દ્રાવ્ય. હવે એક વાત સ્પષ્ટ સમજી લો કે દ્રાવણોમાં દ્રાવક એક જ હોય, દ્રાવ્ય એક કરતો વધુ હોઈ શકે. જેમ કે પાણી આપણું દ્રાવક માનો તો એમાં ખાંડ ઓગાળો, ગ્લુકોઝ ઓગાળો, ઇથેનોલ ઓગાળો તો આખું દ્રાવણ કેવું થઈ જશે? એકરૂપ. તો દ્રાવક તો એક પાણી, બાકીના જે પદાર્થો તમે અંદર ઓગાળ્યા છે તો દ્રાવ્ય છે, પણ એ દ્રાવ્યની સંખ્યા એક કરતા કેવી થઈ ગઈ? વધારે. એ પ્રકારના સોલ્યુશન મારે અહીંયા ભણાવવાના નથી કે આપણા સિલેબસમાં નથી. આપણે કેવું છે ભણવાનું દ્રાવણોમાં? એક દ્રાવક હોય એમાં એક જ દ્રાવ્ય પદાર્થ, એટલે પાણી છે તો પાણીના ગ્લાસમાં ખાંડ, બસ એ દ્રાવક, એ બાયનરી સોલ્યુશન. અથવા પાણી છે તો એમાં ગ્લુકોઝ નાખવું, એ થઈ ગયું બાયનરી સોલ્યુશન. હવે તમને એ તો ખ્યાલ આવી ગયો કે સાહેબ દ્વિઅંગી દ્રાવણ એટલે એમાં એક દ્રાવક અને એક દ્રાવ્ય હોય. ઓકે. આમે એક વાત સ્પષ્ટ સમજો કે દ્રાવક એક હોય, દ્રાવ્ય એક કરતો વધુ હોઈ શકે, બટ એવા દ્રાવણ આપણે ભણવા નથી. આપણે કેવા ભણવા છે? એક દ્રાવકમાં એક દ્રાવ્ય હોય તો એ દ્રાવણને તમને ખ્યાલ આવી જાય કે સાહેબ આ દ્રાવણ થઈ જશે દ્વિઅંગી દ્રાવણ. ઓકે. બટ હાલ તમારો પ્રશ્ન એ છે કે દ્રાવક અને દ્રાવ્ય કોને કહેવું? તો હું એક દ્રાવક સમજાવશું એટલે આપોઆપ તમને દ્રાવ્ય વિશે ખ્યાલ આવશે. તો પહેલું તો દ્રાવક નક્કી કરવા માટે સમજો. દ્રાવક માટે હું એવું કહીશ,
રૂલ નંબર 1 એવો લખીશ કે દ્રાવણની ભૌતિક સ્થિતિ હશે તે દ્રાવક બનશે. આને બરાબર સમજો. દ્રાવણમાં દ્રાવણની ભૌતિક સ્થિતિ હશે એ દ્રાવક બનશે. એનો મતલબ શું થયો કે માની લો તમારી પાસે સોલિડ છે, બરાબર, પ્લસ લિક્વિડનું મિશ્રણ છે. સોલિડ પ્લસ લિક્વિડનું મિશ્રણ, અને પરિણામી મિશ્રણ તમને મળ્યું લિક્વિડ. ઓકે, તો દ્રાવણની ભૌતિક સ્થિતિ કઈ થઈ? અહીંયા લિક્વિડ. તો દ્રાવક એ બની જશે. તો લિક્વિડ દ્રાવણ છે ને, તો દેખો સોલિડ અને લિક્વિડ, તો આ લિક્વિડ શું બની જશે? દ્રાવક. આ શબ્દને સમજવાનો થોડો પ્રયત્ન કરજો કે તમે આપણે બાઇનરી સોલ્યુશન જ ભણવાના છે. બે પદાર્થો ઓગાળો એટલે એક પરિણામી દ્રાવણનું નિર્માણ થશે. એ દ્રાવણની તમે શું જોશો? ભૌતિક સ્થિતિ. માની લો કે આની ભૌતિક સ્થિતિ આવી લિક્વિડ. તો અહીંયા તો બે પદાર્થો મિક્સ કર્યા છે, સોલિડ પ્લસ લિક્વિડ. તો દ્રાવણ કયું છે? લિક્વિડ. તો દ્રાવક પણ કયો બનશે? લિક્વિડ. બરાબર. અને જે સોલિડ પદાર્થ છે એ શું બની જશે? દ્રાવ્ય. તો દ્રાવણમાં દ્રાવણની ભૌતિક સ્થિતિ હશે તે દ્રાવક બનશે. એટલે દ્રાવણની ભૌતિક સ્થિતિ લિક્વિડ, તો દ્રાવક કયો બનશે? લિક્વિડ. જનરલી ઘણા લિટરેચરોમાં વાંચશો તો જેનું પ્રમાણ, બરાબર સમજો, જેનું પ્રમાણ વધુ એ શું કહેવાશે? દ્રાવક. ઓકે, આનું ઉદાહરણ લો કે ઘન તરીકે તમે માની લો કે યુરિયા લો પ્લસ લિક્વિડ તરીકે પાણી લો, તો તમને પરિણામી દ્રાવણ મળતું હોય ધારો કે પ્રવાહી. બરાબર. એટલે આપણે અહીંયા પાણીની સ્થિતિ સમજીએ તો પ્રવાહી છે અને દ્રાવણ પણ કેવું બનશે? પ્રવાહી. તો પરિણામી દ્રાવણ કયું બન્યું? મિશ્રણ કયું બન્યું? પ્રવાહી. તો આ પૈકી જે પ્રવાહી છે એ તમારો શું થઈ જશે? દ્રાવક. અને બાકીનો ઘટક શું થઈ જશે? દ્રાવ્ય. એનો મતલબ એ થયો કે દ્રાવણની ભૌતિક સ્થિતિ એ જ કોની હશે? દ્રાવકની. ઓકે, દ્રાવક માટે તો દ્રાવક અને દ્રાવણ એટલે શું? તો તમે કોઈ સોલ્યુશન બનાવવા માટે માની લો કે પાણી લો છો, ઓકે, અને એની અંદર ખાંડ નાખીને હલાવી દેશો તો પરિણામે શું થઈ ગયું? લિક્વિડ. તો તમારું જે પાણી હતું એને બોલી દો દ્રાવક, અને અંદર જે ખાંડ નાખે છે એને શું ઉમેરશો? દ્રાવ્ય. એને શું માનશો? દ્રાવ્ય. એટલે ઘણી જગ્યાએ લખેલું હશે કે જેની માત્રા વધારે, જે સોલ્યુશન છે પાણી ને ખાંડ, એમાં કોની માત્રા વધારે? તો પાણીની માત્રા વધારે, તો પાણી દ્રાવક અને બાકીનો પદાર્થ શું થઈ જશે? દ્રાવ્ય. હું અહીંયા બાઇનરી સોલ્યુશન સમજાવું છું એટલે એક જ દ્રાવ્ય હશે. રૂલ નંબર 2, જેનું પ્રમાણ વધુ તે દ્રાવક. હવે આનો મીનિંગ સમજો. સ્ટેટમેન્ટ ભલે મેં એવું લખ્યું કે જેનું પ્રમાણ વધુ તે દ્રાવક, તો તમે એમ કહેશો કે એવું તો અહીંયા કહી દીધું તો ચાલો, તો અહીંયા કેમ આવું લખ્યું છે? તો સમજજો કે બેટા લિક્વિડ પ્લસ લિક્વિડ માંથી મિશ્રણ પણ માની લો કે કયું મળ્યું? લિક્વિડ. હે ને? તો દ્રાવણની જે સિચ્યુએશન છે એ જ દ્રાવકની થાય, તો બંને દ્રાવક થઈ જાય. ખોટી વાત. દ્રાવણમાં એક દ્રાવક અને એક શું હોવું જોઈએ? દ્રાવ્ય. તો સાહેબ અહીંયા કેમ? તો અહીંયા તો શું છે કે લિક્વિડ છે મિશ્રણ, તો અહીંયા જોઈએ તો એક જ લિક્વિડ છે અને દ્રાવક હંમેશા એક હોય. અહીંયા પણ મેં જોયું કે લિક્વિડ બની ગયું દ્રાવણ, પછી હું એ ચેક કરું તો મિશ્રણ પણ લિક્વિડોનું જ બન્યું છે. તો કયું લિક્વિડ દ્રાવક અને કયું દ્રાવ્ય? તો ત્યાં પહેલો રૂલ્સ આવશે કયો? જેનું પ્રમાણ વધુ એ દ્રાવક. ધારો કે આ સેકન્ડ લિક્વિડ છે એનું પ્રમાણ વધારે છે, મોર પ્રમાણ છે, એ શું થઈ જશે? દ્રાવક. અને એ દ્રાવક થાય એટલે સમજો કે ઓટોમેટિકલી બીજો ઘટક જે છે એ શું બની જશે? દ્રાવ્ય. તો દ્રાવક ઓળખતા આવડશે. બરાબર સમજો કે અગર બે અલગ અલગ ભૌતિક સ્થિતિ ધરાવતા પદાર્થો મિક્સ થતા હોય, મારા શબ્દો બરાબર સમજો કે બે અલગ અલગ ભૌતિક સ્થિતિ ધરાવતા પદાર્થો મિક્સ થતા હોય તો તમે પરિણામી દ્રાવણ જુઓ અથવા પરિણામી મિક્સચર જુઓ
અને પરિણામી મિક્સચરની જે ભૌતિક સ્ટેટ છે એ સ્ટેટ વાળું ઘટક હશે એ બની જશે દ્રાવક. બટ ત્રણે ત્રણ સરખા હોય તો આપણું એક જ રૂલ્સ, જેનું પ્રમાણ વધારે એ શું બનશે? દ્રાવક. હું ઉદાહરણ આપું તમને. ધારો કે પાણી પ્લસ ઇથેનોલનું મિક્સર છે, ઓકે, એ લિક્વિડ જ બનશે. અહીંયા કહી દઉં તમને, એ મિક્સર કેવું બનશે? લિક્વિડ. ઓકે. હવે માનો કે પાણી છે 9 મોલ અને ઇથેનોલ છે 1 મોલ. બરાબર. આ પ્રવાહી આ પ્રવાહી ને આ પ્રવાહી, ત્યારે આપણને દ્રાવક પસંદ કરતો મુશ્કેલી થવાની છે. જોઈ લો, આ 1 મોલ છે, આ 9 મોલ, તો જેના મોલ વધારે એ શું બની જશે? દ્રાવક. અને ઓટોમેટિકલી બાજુવાળો ઘટક શું બની જશે? દ્રાવક. હવે આનું આ જ મિક્સર. હવે ઘણા એવું કે પાણી એટલે દ્રાવક. એવું નથી. અહીંયા પાણી દ્રાવક થાય કારણ કે દ્રાવણની જે સ્ટેટ છે એ દ્રાવકની થાય. બાકી આ બધા પ્રવાહી હોય, દ્રાવ્ય, દ્રાવક ને દ્રાવણ, બધું પ્રવાહી હોય, તો જેનું પ્રમાણ વધારે એ દ્રાવક થશે. હવે તમે સમજો કે આના મિશ્રણમાં હું આ રીતે કરી દઉં. બરાબર ધ્યાન રાખજો. અહીંયા બરાબર ધ્યાન રાખજો કે પાણી પ્લસ ઇથેનોલ અને એમનું જે મિક્સચર છે એ માની લો કે લિક્વિડ થયું. પણ આ વખતે પાણી 1 મોલ કીધા હોય અને ઇથેનોલ 9 મોલ કીધું હોય, તો પછી ઇથેનોલ શું બની જશે? દ્રાવક. ઇથેનોલ શું બની જશે? દ્રાવક. તો અહીંયા મેં તમને સાચા દ્રાવણ, બરાબર, દ્રાવણમાં સોલ્યુટ અને સોલ્વન્ટ, બરાબર, એમાં દ્રાવક કેવી રીતે નક્કી કરવો, બરાબર, બાઇનરી સોલ્યુશન, એની વાત કરી. ઓકે. હવે મિત્રો, દ્રાવણ જોયા પછી દ્રાવણની જે ભૌતિક સ્થિતિ છે એ જોઈએ તો પદાર્થની 3 ભૌતિક સ્થિતિ મેઇન છે: ઘન, પ્રવાહી અને વાયુ. તો દ્રાવણો પણ 3 પ્રકારના હોઈ શકે: ઘન, પ્રવાહી અને વાયુ. તો હું પહેલા તો એક સ્ટેટમેન્ટ લખું, એ સમજજો. અગાઉ બી લખી ચૂક્યું, હાલે લખું કે દ્રાવણની ભૌતિક સ્થિતિ દ્રાવકની ભૌતિક સ્થિતિ થશે. બરાબર. એટલે મેં તમને અગાઉ કીધું એ પ્રમાણે દ્રાવણ જે સ્ટેટમાં હશે દ્રાવક એ જ બનશે. બરાબર. જેમ કે દ્રાવણ પ્રવાહી હોય તો એનો 100% દ્રાવક પ્રવાહી હશે. જો દ્રાવણ વાયુ બને તો એનો દ્રાવક વાયુ હશે. બરાબર. અને જો દ્રાવણ ઘન હશે તો એનો દ્રાવક હશે ઘન. તો આપણે દ્રાવણોના કેટલાક પ્રકાર જોઈએ. દ્રાવણોના પ્રકાર, એમાં પહેલું જોઈએ ઘન દ્રાવણ. બરાબર. તો કોઈ પણ દ્રાવણ હોય તો 3 તો આપણે લખી રાખવા પડશે. દ્રાવક હશે, એની અંદર દ્રાવ્ય હશે. બરાબર. પછી એ દ્રાવણની ભૌતિક સ્થિતિ, અને ઉદાહરણ. એવું એકાદ ઉદાહરણ બી આપવું પડે ને કે આ કેવા દ્રાવણ હશે. તો પહેલો શબ્દ આ સમજો કે ઘન દ્રાવણ છે તો દ્રાવક કયો હશે? ઘન જ હોય. કારણ કે દ્રાવણની જે સ્ટેટ છે એ કોની થઈ જશે? દ્રાવકની. દ્રાવણ કયું છે? ઘન દ્રાવણ. તો દ્રાવક કયો થશે? ઘન. હવે દ્રાવ્ય ક્યાં હોઈ શકે? તો બાકી 3 વધીએ સ્ટેટ. દ્રાવ્ય ઘન હોય, દ્રાવ્ય પ્રવાહી હોય અને દ્રાવ્ય વાયુ પણ હોઈ શકે. બરાબર. હવે દ્રાવણની ભૌતિક સ્થિતિ તો અહીંયા લખેલી છે ઘન દ્રાવણ, એટલે એની ભૌતિક સ્થિતિ કઈ આવશે? ઘન અને ઘન. બરાબર. હવે આપણે એનું એક્ઝામ્પલ લઈએ. તો એક્ઝામ્પલ તમારે રટવા નથી, સીધી ખબર પડી જાય કે 2 ઘન પદાર્થો હોય એવું ઉદાહરણ ખરું તમારી પાસે? તો ખરું. કયું? મિશ્ર ધાતુ. ધારો કે સોનું એટલે ગોલ્ડ પ્લસ કોપર. 24 કેરેટનું સોનું તો હોતું નથી, કેટલીક એમાં શું હોય? કોપર. તો આ 2 પદાર્થોનું જે મિશ્રણ છે, દેખાય તો તમને સોના જેવું એકરું, એવું જે 2 પદાર્થોનું મિશ્રણ છે, બરાબર, એ કહેવાશે દ્રાવણ. હવે બીજું એક્ઝામ્પલ એવું છે
તેમાં ઘનની માત્રા, કારણ કે દ્રાવકની માત્રા હંમેશા વધારે હોય, ઘનની માત્રા વધારે અને પ્રવાહીની માત્રા ઓછી. એવું ઉદાહરણ કરું તો તમે ભણ્યા છો કયું? ઝીંક એમાલ્ગમ, ZnHg. એમાં શું હોય કે ઘનનું પ્રમાણ વધારે, એટલે આખી ઝીંકની પટ્ટી હોય અને એની અંદર પારો પ્રવાહી છે, એના 2-3 ટીપા હોય તો પારો થઈ ગયો દ્રાવ્ય અને ઝીંક શું થઈ ગયું? દ્રાવક. તો દ્રાવક ઘન અને દ્રાવ્ય પ્રવાહી. હવે વધારે ઘન હોય અને એમાં ઓછો વાયુ હોય એવું ઉદાહરણ, કારણ કે હું વધારે એટલા માટે બોલીશ દ્રાવક છે, તો એવું ઉદાહરણ થશે H2 વાયુનું પ્લેડિયમ ધાતુમાં અધિશોષણ. બરાબર? તો પેલેડિયમ ધાતુનો આખો ટુકડો હોય એ જ્યારે H2 વાયુને અધિશોષે છે તો એમનું મિશ્રણ તો એકરૂપ થઈ ગયું. એમાં દ્રાવક કોણ? પેલેડિયમ ઘન અને દ્રાવ્ય કોણ? વાયુ. દ્રાવ્ય વાયુ અને દ્રાવક ઘન. ઓકે, તો આ થયા ઘન દ્રાવણ. બરાબર? હવે આપણે જોઈએ પ્રવાહી દ્રાવણ. તો જરા આ બાજુ ધ્યાન રાખજો. બીજા લઈએ આપણે પ્રવાહી દ્રાવણ. તો મેં બેટા તમને કહી દીધું કે દ્રાવણની જે સ્ટેટ છે એ કોની બનશે? દ્રાવકની. તો ફરીથી આપણે અહીંયા 3 લખીએ. દ્રાવક એમાં કયો હશે? એમાં દ્રાવ્ય કયો હશે, અથવા દ્રાવ્યની ભૌતિક સ્થિતિ શું હશે? દ્રાવણની ભૌતિક સ્થિતિ શું હશે? હું દ્રાવણ લખું છું પણ તમે શું સમજશો? દ્રાવણની ભૌતિક સ્થિતિ. અને અહીંયા રાખીએ આપણે એમના ઉદાહરણ એક જોવા પડશે તો આપણને ખબર પડી જાય કે પ્રવાહી દ્રાવણ છે તો દ્રાવણની જે સ્ટેટ છે એ બનશે દ્રાવકની. અહીંયા દ્રાવણની સ્ટેટ પ્રવાહી છે તો દ્રાવક બની જશે પ્રવાહી. તો માની લો કે આપણે 3 એક્ઝામ્પલ લેવા માટે દ્રાવક, પ્રવાહી અને પ્રવાહી લઈએ. દ્રાવ્ય કોણ હોઈ શકે? તો દ્રાવ્યની તો બાકી 3 સ્ટેટ હોય. ઘન હોઈ શકે, પ્રવાહી હોઈ શકે, વાયુ હોઈ શકે. ઓકે, તો આપણે જે દ્રાવકની સ્ટેટ દ્રાવણ પરથી લાવી હે ને, અને દ્રાવ્ય તરીકે તો કેટલી પોસિબિલિટી છે? તો ઘન દ્રાવ્ય હોય, પ્રવાહી દ્રાવ્ય હોય અને વાયુ દ્રાવ્ય હોય. હવે દ્રાવણની ભૌતિક સ્થિતિ કઈ થશે? તો જે દ્રાવકની ભૌતિક સ્થિતિ છે એ થશે દ્રાવણની ભૌતિક સ્થિતિ. તો દ્રાવણ કયું થશે બેટા? પ્રવાહી, પ્રવાહી. ઓકે, હવે એક્ઝામ્પલ લેવા હોય તો એને તમારે દ્રાવક અને દ્રાવ્ય પરથી લઈ શકો. સમજવાનું કે દ્રાવકની માત્રા વધારે રાખો, દ્રાવ્યની માત્રા ઓછી રાખો, એવું કોઈ વ્યવહારિક ઉદાહરણ તમે લખી શકો છો. ઓકે, જેમ કે વધારે પ્રવાહી હોય અને ઓછું ઘન હોય એવું મિશ્રણ, એકરૂપ મિશ્રણ, એવું કયું હોય? પાણી પ્લસ ખાંડ. અહીંયા લખી શકું ને, ખાંડનું પાણીમાં દ્રાવણ, જેમાં ખાંડ ઓછી હોય એટલે ઘન ઓછો હોય અને પાણી વધારે. બંને પ્રવાહી હોય એવું તો પાણી પ્લસ ઇથેનોલ, તો બંને પ્રવાહી થઈ ગયા. તો શું આવશે? ઇથેનોલ અને પાણીનું દ્રાવણ. હવે પ્રવાહી વધારે હોય, બરાબર, અને એની અંદર વાયુ ઓછો હોય. બરાબર, પ્રવાહી વધારે હોય અને એની અંદર વાયુ કેવો હોય? ઓછો. એવું એક્ઝામ્પલ આપણે લઈએ તો એ એક્ઝામ્પલમાં પ્રવાહી વધારે હોય અને વાયુની માત્રા કેવી હોય? ઓછી. તો એવું ઉદાહરણ લઈએ આપણે ઇથેનોલ પ્લસ નાઇટ્રોજન. બરાબર, અથવા બીજું ઉદાહરણ લઈ લો, એકદમ સિમ્પલ, તમને આવડે એવું, પાણીમાં દ્રાવ્ય ઓક્સિજન. આ તો તમે સમજો છો ને કે જે જલીય સજીવો છે એ ઓક્સિજનનો યુઝ ક્યાંથી કરે છે? તો જળની અંદર, એટલે કે પાણીની અંદર દ્રાવ્ય ઓક્સિજનનો ઉપયોગ કરે છે. તો ધારો કે તળાવ લઈએ તો આખું તળાવ છે દ્રાવક છે, પ્રવાહી પાણી, અને એની અંદર દ્રાવ્ય વાયુ તરીકે કોણ દ્રાવ્ય થયેલું હોય છે? ઓક્સિજન. ઓકે, તો આ એક્ઝામ્પલ કોના થયા? પ્રવાહી દ્રાવણ.
હવે ત્રીજું આપણે જોઈએ વાયુ દ્રાવણ. તો બેટા વાયુ દ્રાવણમાં ફરીથી આપણો દ્રાવક તો વાયુ થશે ને. પહેલા તો આપણે કહી દઈએ કે આનું દ્રાવકની સિચ્યુએશન કઈ હશે, દ્રાવ્યની ભૌતિક સ્થિતિ કઈ હશે, દ્રાવણની ભૌતિક સ્થિતિ કઈ હશે અને એના ઉદાહરણ કયા કયા હશે. તો પહેલા જ ખબર પડી જાય કે વાયુ દ્રાવણ છે હે ને. વાયુ દ્રાવણ દ્રાવક કયો થશે? વાયુ. તો આપણે 3 એક્ઝામ્પલ માટે જોઈએ વાયુ દ્રાવણના. તો એમાં દ્રાવક તો કોણ આવશે? વાયુ. દ્રાવ્ય તરીકે કોણ હોઈ શકે? દ્રાવ્ય ઘન હોઈ શકે, પ્રવાહી હોઈ શકે અને વાયુ હોઈ શકે. દ્રાવણ કયો બનશે? તો દ્રાવણની જે ભૌતિક સ્થિતિ હશે તે. તો દ્રાવણ બનશે વાયુ, વાયુ અને વાયુ. હવે તમે મને વધારે વાયુ હોય અને એમાં ઘન ઓછો હોય એવું ઉદાહરણ. તો એકદમ ઈઝી છે. કપૂરનું N2 વાયુ સાથેનું મિશ્રણ, બરાબર. તો N2 વાયુનો ધારો કે એક જથ્થો ભરેલો છે, બરાબર, અને એની અંદર કપૂર નાખીએ તો કપૂરનું પ્રમાણ ઓછું એટલે ઘન દ્રાવ્ય થશે અને નાઇટ્રોજન વાયુ શું થશે? દ્રાવક. દ્રાવક વાયુ હોય અને દ્રાવ્ય પ્રવાહી હોય એવું ઉદાહરણ છે નાઇટ્રોજન વાયુ સાથે મિશ્ર કરેલ ક્લોરોફોર્મ. તો બેટા નાઇટ્રોજન વાયુનું પ્રમાણ વધારે હશે એટલે દ્રાવક બનશે અને ક્લોરોફોર્મ પ્રવાહી છે જેનું પ્રમાણ કેવું હશે? ઓછું. અને બે વાયુ હોય, દ્રાવક એ વાયુ અને દ્રાવ્ય વાયુ હોય એવું તો એકદમ સિમ્પલ એક્ઝામ્પલ નાઇટ્રોજન અને ઓક્સિજનનું મિશ્રણ. નાઇટ્રોજન અને ઓક્સિજનનું મિશ્રણ. તો આ ઘન દ્રાવણ, પ્રવાહી દ્રાવણ અને વાયુ દ્રાવણ એકદમ ઈઝી છે, બરાબર. દ્રાવણની જે ભૌતિક સ્થિતિ હશે દ્રાવકની થશે અને દ્રાવ્ય તમે ઘન, પ્રવાહી કે વાયુ રાખી શકો ને એ રીતે એક્ઝામ્પલ પણ જાતે લખી શકો. તો અત્યારે આ લેક્ચરમાં માત્ર હું તમને આટલી પ્રસ્તાવના સુધી જ સમજાવીશ. હવે પછીના લેક્ચરમાં આપણે સોલ્યુશનનો અગત્યનો ટોપિક કોન્સન્ટ્રેશન ટર્મ, બરાબર, સાંદ્રતાના એકમો વિશે આપણે વાત કરીશું. આજે આટલું બસ.